તો ઇલિસ્ટ્રેશન 19 આપેલું છે. આની અંદર આપણે જોઈએ તો ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગિવન બિલો કેલ્ક્યુલેટ લેબર રેટ વેરિયન્સ, લેબર એફિશિયન્સી વેરિયન્સ એન્ડ લેબર કોસ્ટ વેરિયન્સ. એટલે બેઝિકલી આ ત્રણ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. બરાબર, એના માટેની ડિટેલ્સ આપેલી છે. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન 500 kg, standard hours 2000, standard rate of labor per hour 8 rupees, actual production 550 kg, actual time taken 2255 and actual rate of labor per hour 7 rupees. બરાબર, આટલી ડિટેલ્સ આપણને આપેલી છે અને એને ધ્યાનમાં રાખી અને બેઝિકલી ત્રણ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાના છે. તો એમની અંદર આપણે જોઈએ તો કેલ્ક્યુલેશન્સ ઓફ સ્ટાન્ડર્ડ hours ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન. બરાબર, હવે જો 500 kg પ્રોડક્શન થાય તો ત્યારે 2000 hours રિક્વાયર્ડ છે. તો 550 kg પ્રોડક્શન થાય ત્યારે કેટલા hours ની જરૂરિયાત પડશે? એટલે એ આપણને એક્ચ્યુઅલ પ્રોડક્શન માટેના સ્ટાન્ડર્ડ hours મળશે 2200 hours. બરાબર, સ્ટાન્ડર્ડ hours ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન 2200. આગળ જોઈએ. બરાબર, અલગ અલગ ત્રણ વેરિયન્સીસ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. તો એના માટે આપણે ફોર્મ્યુલા મૂકીએ તો લેબર રેટ વેરિયન્સ, અને રેટ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ hours into standard rate minus actual rate. Standard hours into standard rate minus actual rate. તો standard hours આપેલા છે 2255 into standard rate 8 rupees minus 7 rupees, એટલે 2255 into 1, એટલે rate variance આપણને જોવા મળશે 2255 favorable. Then next calculate કરીએ છીએ લેબર એફિશિયન્સી વેરિયન્સ, અને એફિશિયન્સી વેરિયન્સ માટે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ hours માઇનસ એક્ચ્યુઅલ hours. તો સ્ટાન્ડર્ડ રેટ આપેલો છે 8 રૂપીસ, સ્ટાન્ડર્ડ hours 2200 માઇનસ એક્ચ્યુઅલ hours 2255. બરાબર, અહીંયા બી તમારે એક્ચ્યુઅલ hours જ ધ્યાનમાં લેવાના છે. અને એક્ચ્યુઅલ hours એટલે જે આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે 2255. બરાબર, તો 2200 minus 2255 into 8, એટલે minus 55 into 8, એટલે એફિશિયન્સી વેરિયન્સ જોવા મળશે આપણને -450, અને માઇનસ આવે છે એટલે એમને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ધેન લેબર કોસ્ટ વેરિયન્સ. તો કોસ્ટ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ hours માઇનસ એક્ચ્યુઅલ રેટ ઇન્ટુ એક્ચ્યુઅલ hours, એટલે એ આપણને જોવા મળશે 2200 into 8 minus 2255 into 7, એટલે 17600 minus 15785, એટલે કોસ્ટ વેરિયન્સ આપણને જોવા મળશે 1815. અને જો એને આપણે વેરીફાઈ કરીએ, રીકન્સાઇલ કરીએ તો કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ રેટ વેરિયન્સ પ્લસ એફિશિયન્સી વેરિયન્સ થશે. તો 1815 ઇઝ ઇક્વલ ટુ 2255 minus 450, એટલે કોસ્ટ વેરિયન્સ બરાબર રેટ વેરિયન્સ પ્લસ એફિશિયન્સી વેરિયન્સ થશે. ક્લિયર? સમજાય છે કે ડિસ્ટર્બન્સ આવે છે? હા સર, બહુ વોઇસ બહુ આવે છે આસપાસનું. ઓકે, એટલે થોડું ઘણું ડિસ્ટર્બન્સ છે, એટલે આજના દિવસ માટે પ્રશ્ન રહેશે. બરાબર, બીજા ક્લાસની અંદર પ્રોપરલી નેટ નથી આવતું એટલા માટે અહીંયા બીજું ફીનું ને એનું કામ છે, એટલે એનો કદાચ અવાજ આવતો હશે. આ સમજાઈ જાય છે સમ? આમાં એક્ચ્યુઅલ અવર્સ આપેલા છે તો કેમ કેલ્ક્યુલેટ કર્યા? હે, આમાં એક્ચ્યુઅલ ટાઈમ ટેકન આપેલો છે ને? એક્ચ્યુઅલ hours આપેલા છે, પણ અહીંયા તમને બંને માટેનું પ્રોડક્શન બી આપેલું છે. બરાબર, જો એક્ચ્યુઅલ hours અહીંયા આપેલા છે, એક્ચ્યુઅલ hours
બરાબર 2255 actual time taken એટલે actual hours આપેલા છે બરાબર અહીંયા જે આ કેલ્ક્યુલેટ કરેલા છે 2200 hours એ શું થશે તો કે actual production માટેના સ્ટાન્ડર્ડ hours એટલે અહીંયા સ્ટાન્ડર્ડ hours આપણને રકમમાં આપેલા છે હેલો હેલો સર એમાં એકચ્યુઅલ ટાઈમ ટેકન આપેલું છે ને એમાં. હા actual time taken આપેલું છે 2255 બરાબર સ્ટાન્ડર્ડ ટાઈમ આપેલો છે અહીંયા આપણને 2000 hours અહીંયા સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે કયો ધ્યાનમાં લેવાનું થશે તો જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એક્ચ્યુઅલ પ્રોડક્શન માટેના સ્ટાન્ડર્ડ hours તમે લેશો બરાબર એટલે જો અહીંયા કેલ્ક્યુલેશન્સ કરેલું એની અંદર શું કરેલું છે તો એક્ચ્યુઅલ hours એટલે એક્ચ્યુઅલ hours તો જે આપેલા છે એ જ આપણે ધ્યાનમાં લઈશું બરાબર અહીંયા બરાબર છે એક્ચ્યુઅલ hours જે આપેલા છે એક્ચ્યુઅલ ટાઈમ ટેકન એ જ તમે લેશો બરાબર એફિશિયન્સી વેરિયન્સ માટે જુઓ તો એમાં શું કરેલું છે સ્ટાન્ડર્ડ hours હવે જો અહીંયા સ્ટાન્ડર્ડ hours તમને ઓલરેડી આપેલા કેટલા છે 2000 બરાબર સ્ટાન્ડર્ડ hours આપેલા કેટલા છે 2000 પણ એ કેટલા એકમો માટેના સ્ટાન્ડર્ડ hours લીધેલા છે તો કે 500 kg માટે એની સામે આપણને એક્ચ્યુઅલ પ્રોડક્શન આપેલું છે 550 kg એટલે જે સ્ટાન્ડર્ડ hours તમે લેશો એ એક્ચ્યુઅલ પ્રોડક્શન માટેના સ્ટાન્ડર્ડ hours લેવામાં આવશે સમજાય છે સ્ટાન્ડર્ડ hours આપેલા છે 2000 એની જગ્યાએ એ કેટલા એકમો માટેના આપેલા છે તો 500 kg પ્રોડક્શન કરીએ એના માટેના hours 2000 આપેલા છે એની સામે આપણને એક્ચ્યુઅલ પ્રોડક્શન આપેલું છે 550 550 માટેના સ્ટાન્ડર્ડ hours થશે 2200 hours ક્લિયર એટલે છે પહેલું ફોર્મ્યુલા છે એની અંદર તો અહીંયા ભૂલ છે એટલે ત્યાં સ્ટાન્ડર્ડ hours નથી લેવાનું એ શું લેવાનું છે એક્ચ્યુઅલ hours જ ત્યાં ધ્યાનમાં લેવાના છે ક્લિયર એટલે અહીંયા એક્ચ્યુઅલ hours લેશો પછી અહીંયા જ્યારે તમે સ્ટાન્ડર્ડ hours લ્યો તો એમાં તમારે 2000 ની જગ્યાએ 2200 hours લેવાના થશે ક્લિયર આ છે ને ક્વેશ્ચન તમારો હા સર હેલો હા સમજાય છે હા સર સમજાઈ ગયું સમજાઈ ગયું હા ઓકે એટલે અહીંયા જે એક્ચ્યુઅલ પ્રોડક્શન તમને આપી દીધેલું છે એટલે એ એક્ચ્યુઅલ પ્રોડક્શન માટે અલગથી સ્ટાન્ડર્ડ hours કેલ્ક્યુલેટ કરવાના થશે અને એ સ્ટાન્ડર્ડ hours અહીંયા લેવા પડશે અહીંયા જે ફોર્મ્યુલા છે એની અંદર જ ભૂલ આપેલી છે ત્યાં સ્ટાન્ડર્ડ hours ની જગ્યાએ શું લેવાનું છે આપણે એક્ચ્યુઅલ hours જ કન્સિડર કરવાના છે ક્લિયર હા ઓકે ત્યાર પછીનો નેક્સ્ટ સમ છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર જ આપણે જોઈશું કેમ કે આજે પાર્ટિસિપન્ટ નથી થોડું લેટ થયેલું હતું એટલે આજના દિવસ માટે આપણે અહીંયા એક જ સમ રાખીએ છીએ ઓકે ઓકે